એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। વારાહીમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી, હાઈવેથી મેઇન બજાર સુધી ડિમોલિશન। સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તંત્રની ટીમે જાહેર માર્ગને ખુલ્લો અને અવરજવર માટે સુલભ બનાવવા દબાણો દૂર કર્યા હતા। ડિમોલિશન દરમિયાન કેટલાક વેપારીઓને સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી હતી। જો કે તંત્રએ સ્પષ્ટ કર્યું હતું કે જાહેર હિત, સરળ વાહન વ્યવહાર અને નાગરિકોને સુવિધા મળે તે હેતુથી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। તંત્રના જણાવ્યા અનુસાર જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણો સહન કરવામાં આવશે નહીં અને જ્યાં જરૂર પડશે ત્યાં નિયમ મુજબ આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે। જાહેર માર્ગો ખુલ્લા રહે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થિત રીતે ચાલે તે માટે તંત્ર પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવાયું છે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।